લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ. ન્યૂ એરા સ્કિલ અમદાવાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેડિકલ ટુરિઝમ વિકસાવવા સજ્જ. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલાંના ભાગરૂપે ન્યૂ એરા સ્કિલ LLP હેઠળ આવતા ન્યૂ એરા મેડિકલ ટુરિઝમના CMD મિલન પરીખ બાંગ્લાદેશની સરકારના આમંત્રણ પર બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને વધારવા સંસદ સભ્ય સાથે મોહિત ઉર રહેમાન સાંતો અને તેમના સલાહકાર મોહમ્મદ હુસૈનની સહાયતાથી 9 થી 12 મે સુધી બાંગ્લાદેશમાં રહેશે. બાંગ્લાદેશને લાયકાત ધરાવતા ડોક્ટરો અને મજબૂત આરોગ્ય સુવિધાની જરૂર છે. આ કારણોસર ન્યૂ એરા મેડિકલ ટુરિઝમ ફરીદાબાદમાં એકોર્ડ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ સાથે ભાગીદારી કરી છે અને તેનો હેતુ બાંગ્લાદેશી દર્દીઓનો હેલ્થ કેર માટે ભારતમાં લાવવાનો. મેડિકલ ટુરિઝમ દ્વારા બાંગ્લાદેશી દર્દીઓ કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, ન્યુરોલોજી, ગાયનોકોલોજી અને ऑर्थोपेडिक्स જેવા વિશિષ્ટ ક્ષેત્રોમાં સ્વાસ્થ્યનો લાભ મળશે. हम भारत की उत्तरोत्तर वृद्धि के लिए मेडिकल टूरिज्म से बांग्लादेश के जो भी मरीज हैं उनको दिल्ली, अहमदाबाद और भी इंडिया के किसी भी सेक्टर में हम उनको ट्रीटमेंट देने को तैयार हैं. वहाँ की सरकार ने हमको 9 से 12 इसी महीने की मई महीने में हमको बुलाया है और वहाँ पर हम एक्सप्लोर करने जा रहे हैं मेडिकल टूरिज़्म को, जो कि बहुत बड़ा हिस्सा बांग्लादेश का भारत में आ सकता है और आएगा. और अहमदाबाद में तो बहुत सारा मेडिकल हब बन चुका है. अब तो अहमदाबाद में हम लोग यहाँ की सरकार से भी एक तो वीज़ा प्रोसेस की बात करेंगे, एक अहमदाबाद से ढाका डायरेक्ट फ़्लाइट हो ताकि मरीजों को उसका आराम मिले. और अहमदाबाद अब दिनों दिन, क्योंकि अहमदाबाद से दिल्ली तो है मगर ढाका से दिल्ली तो है, और ढाका से अहमदाबाद की फ़्लाइट के लिए भी हम बातचीत करेंगे यहाँ की सरकार से, और ताकि अहमदाबाद को एक बहुत बड़ा बीइंग ए गुजराती नरेंद्र भाई दामोदर दास मोदी साहब के इसी क्षेत्र में हम ये भी चाहेंगे कि अहमदाबाद और बांग्लादेश के संबंध काफ़ी अच्छे रहें और अहमदाबाद में मेडिकल टूरिज़्म और बांग्लादेश का मेडिकल टूरिज़्म को हम दोनों के बीच का एक ब्रिज बने. ન્યૂ એરા મેડિકલ ટુરિઝમની ટીમ બાંગ્લાદેશના ઢાકામાં મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવાની યોજના બનાવી છે, જ્યાં ભારતીય ડોક્ટરો સાઇટ પર પરામર્શ માટે હાજર રહેશે. તેમના ડાયરેક્ટર હેમંત પરીખે આયુર્વેદ અને નેચરોપેથીનો મહત્વને ઓળખ્યું છે, તેથી જ તેમની ટીમમાં વંદના ત્યાગી પણ સામેલ છે. એવા દર્દીઓની સારવાર કરશે કે જેઓ બિન આક્રમક અને રૂઢિચુસ્ત સારવાર ઈચ્છે છે. આ મુલાકાત દરમિયાન મિલન પરીખ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના વેપાર સંબંધોને મજબૂત કરવા બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને પણ મળશે. ન્યૂ એરા ટીમના સભ્ય અવિશ્રુત શ્રી બાંગ્લાદેશ સરકાર સાથે તૈયાર વસ્ત્રો, હીરા, કોલસા અને કોટન પથ્થરોની નિકાસ અંગે પણ ચર્ચા કરશે. ન્યૂ એરા મેડિકલ ટુરિઝમ બાંગ્લાદેશ સાથે જ નહીં પરંતુ તાંઝાનિયા, USA, UK અને ઓમાન જેવા દેશો સાથે પણ સક્રિય ભાગીદારી કરી રહ્યું છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.